નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ એટલે કે પર્યાવરણ, જેમાં આજે આપણે પાઠની શરૂઆત કરીશું. જુઓ, તેમાં પાઠ 23 અમે ગુજરાતી. તો આ પાઠમાં ગુજરાતનું જે ગૌરવ વધારનારું છે તેની વાત કરવામાં આવે છે. જેમ કે ગુજરાત રાજ્યમાં જોવાલાયક અને મહત્વના સ્થળો, નદીઓ, પર્વતો, ઉદ્યોગો, પાકો, લોકજીવન વગેરે જેવી અહીં જે વિગતો છે એ આ પાઠમાં વર્ણવવામાં આવેલી છે. તો પાઠમાં સૌ પ્રથમ જે એક ગીત છે કે જય જય ગરવી ગુજરાત, આપણે બધાએ આ ગીત સાંભળેલું જ છે. જેના રચયિતા કોણ છે? તો કે કવિ નર્મદ. તો કવિ નર્મદે આ ગીતની એક ગુજરાતની ઓળખ અને ગુજરાતનું ગૌરવ છે એ વધારનાર આ ગીત છે. તો ગુજરાત રાજ્ય છે એ આપણા ભારત દેશમાં આવેલું છે અને ભારત દેશમાં તે પશ્ચિમ દિશાએ આ રાજ્ય છે તે આવેલું છે. ગુજરાત રાજ્યની સ્થાપના છે એ 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી અને ગાંધીનગર છે એ ગુજરાતનું પાટનગર છે. ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લાઓ અને તેમાં 15 જિલ્લાઓની દરિયાઈ સીમા છે એ અડે છે. ગુજરાત રાજ્ય આશરે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાત વિસ્તારની દ્રષ્ટિએ દેશના 6થા ક્રમે અને વસ્તીના દ્રષ્ટિએ તે દેશમાં 9મા ક્રમનું મોટું રાજ્ય છે. ગુજરાત રાજ્યની જમીન સીમા પડોશી દેશ એટલે કે જે પાકિસ્તાન સાથે અને ભારતના 3 રાજ્યો જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર સાથે જોડાયેલ છે. ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જે 2 અખાત ધરાવતું એટલે કે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત ધરાવે છે. ગુજરાતમાં નર્મદા, તાપી, મહી વગેરે જેવી મોટી નદીઓ તથા આ ઉપરાંત સાબરમતી, બનાસ, ભાદર, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, ઘેલો, પૂર્ણા, વિશ્વામિત્રી વગેરે જેવી નાની પણ નદીઓ આવેલી છે. કેટલીક નદીઓ સાગરને મળવાને બદલે રણમાં જ સમાઈ જાય છે. આવી નદીઓને કુંવારિકા અથવા તો અંતઃસ્થ નદીઓ કહેવાય છે. તો કઈ કઈ નદીઓ છે જે સાગરને મળવાને બદલે રણમાં જ સમાઈ જાય છે? તો કે બનાસ, સરસ્વતી અને રૂપેણ. તે 3 નદીઓ એવી છે કે જે સાગરને મળવાને બદલે રણમાં સમાઈ જાય છે. એટલે કે આ નદીઓ કઈ છે? તો કે કુંવારિકા અથવા તો અંતસ્થ નદીઓ છે. ગુજરાતની ઘણી નદીઓ એવી છે કે તેના પર બંધ બાંધવામાં આવેલો છે. જેમ કે નર્મદા નદી પર સરદાર સરોવર યોજના એટલે કે બંધ, તાપી નદી પર ઉકાઈ યોજના, કાકરાપાર યોજના તથા મહી નદી પર કંડાળા અને વળાંક બોરી યોજના, બનાસ નદી પર દાંતીવાડા યોજના, સાબરમતી નદી પર તરોઈ યોજના, ભાદર નદી પર ગોમતા યોજના, મચ્છુ નદી પર મચ્છુ યોજના અને શેત્રુંજી નદી પર રાજસ્થળી યોજના બનાવવામાં આવેલી છે. એટલે કે આ બંધ બાંધવામાં આવેલા છે. ગુજરાત રાજ્યમાં અનેક નાના મોટા પર્વતો અને ડુંગરો પણ આવેલા છે. જેમ કે ગિરનાર, ચોટીલો, શેત્રુંજી, આરાસુર, સાપુતારા અને પાવાગઢ જેવા મોટા પર્વતો આવેલા છે. તેમજ ગિરનાર છે એ સૌથી મોટો પર્વત છે. ગુજરાતમાં સાપુતારા એક માત્ર ગિરિમથક છે એટલે કે હવાઈ ખાવાનું સ્થળ છે જે સમુદ્રની સપાટીથી લગભગ 1000 મીટરની ઊંચાઈએ આવેલું છે. ગુજરાત રાજ્યમાં રણ આવેલા છે. જેમ કે કચ્છનું મોટું રણ અને નાનું રણ પણ આવેલું છે. તે ઉપરાંત ત્યાં સરોવર છે તો કે નારાયણ સરોવર અને નળ સરોવર પણ આવેલા છે. ગુજરાત રાજ્યના કંડલા, અલંગ, દહેજ અને વેરાવળ જેવા બંદરો પણ આવેલા છે જ્યાં મોટા મોટા જહાજો દ્વારા
માલની હેરફેર થતી જોવા મળે છે। તે ઉપરાંત ગુજરાત રાજ્યમાં જે રીંછ, ઘુડખર, કાળિયાર, ચિકારા, સિંહ, વિવિધ પક્ષીઓ માટેના અભયારણ્યો પણ આવેલા છે, જેમ કે રીંછનું જેસોર એટલે કે બનાસકાંઠા, ઘુડખરનું કચ્છ, કાળિયારનું ભાવનગર, ચિકારા માટેનો કચ્છમાં અભયારણ્ય છે, સિંહ માટે ગીર એટલે કે જુનાગઢ। આપણે બધાને ખબર જ છે કે ગીરમાં જે આવેલું છે તે અભયારણ્ય સિંહ માટેનું અભયારણ્ય છે। પક્ષીઓ માટે નળ સરોવર જે અમદાવાદના સાણંદ નજીક આવેલું છે। ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે બાજરી, ઘઉં, ડાંગર, મગફળી, કપાસ, શેરડી વગેરે જેવા પાકોની પણ ખેતી થાય છે। આ ઉપરાંત કેરી, કેળા, જામફળ, નાળિયેર વગેરે જેવા ફળોની પણ ખેતી થાય છે। તે ઉપરાંત કઠોળમાં તો કે ચણા, મગ, તુવેર, અડદ વગેરેની ખેતી થાય છે। અને અહીં રોકડિયા પાક જે લેવામાં આવે છે તો કયા તો કે કપાસ, જીરું, વરિયાળી, ઈસબગુલ, મગફળી વગેરે જેવા પાકો પણ રોકડિયા લેવામાં આવે છે। ગુજરાતમાં ખેતીની સાથે સાથે અહીં પશુપાલનનો પણ અહીં વ્યવસાય થાય છે, એટલે કે પશુપાલન પણ ઘણા લોકો કરે છે, જેમ કે બળદ, ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ, ઘોડા, ગધેડા વગેરે પ્રાણીઓને પાળે છે। તે ઉપરાંત જંગલમાં પણ ઘણા બધા પ્રાણીઓ હોય છે, જેમ કે સિંહ, વાઘ, સાબર, રીંછ, વાંદરા, હરણ, દીપડો વગેરે જેવા પણ પ્રાણીઓ છે તે અહીં જોવા મળે છે। ગુજરાત રાજ્યમાં પશુપાલનના કારણે વિવિધ શહેરોમાં દૂધની જે ડેરીઓ છે એ પણ આવેલી છે, જેમ કે મહેસાણામાં દૂધસાગર ડેરી, આણંદમાં અમૂલ ડેરી, પાલનપુરમાં બનાસ ડેરી, હિંમતનગરમાં સાબર ડેરી, આ ઉપરાંત આપણા સુરતમાં પણ સુમુલ ડેરી આવેલી છે। ગુજરાતમાં વિવિધ ઉદ્યોગો કરવામાં પણ સારો વિકાસ થયો છે, જેમાં સિમેન્ટ ઉદ્યોગ છે, સુતરાઉ કાપડ ઉદ્યોગ, રાસાયણિક ખાતર, પેટ્રોમિક્સ ઉદ્યોગ વગેરે જેવા ઉદ્યોગો તથા તે ઉપરાંત જે ઘડિયાળ, ખાંડ, હીરા, ડેરી, રસાયણ અને ચિનાઈ માટેના સાધનો માટેનો પણ ઉદ્યોગો અહીં વિકસ્યા છે। તો અહીં અનેક પ્રકારના ઉદ્યોગો પણ વિકસ્યા છે, જેમ કે ગુજરાતમાં આપણે અહીં માર્ગ વ્યવસ્થાની ક્ષેત્રે પણ સારો વિકાસ થયેલો છે, જેમ કે આપણે ગુજરાતમાં 4 પ્રકારના માર્ગો આવેલા છે, સડક માર્ગ, હવાઈ માર્ગ, રેલ માર્ગ અને જળ માર્ગ। આ ઉપરાંત રજ્જુ માર્ગ એટલે કે રોપવે દ્વારા પણ માર્ગ બનાવવામાં એટલે કે તેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, કેશોદ, ભુજ, કંડલા વગેરે શહેરોમાં હવાઈ મથકો એટલે કે એરપોર્ટ પણ આવેલા છે। ઊંચા પર્વતીય વિસ્તારોમાં રજ્જુ માર્ગે મેં તમને આગળ કીધું એ પ્રમાણે એટલે કે રોપવેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમ કે પાવાગઢ, અંબાજી, સાપુતારા અને ગિરનાર જેવા વગેરે સ્થળોએ રજ્જુ માર્ગ બનાવવામાં આવેલો એટલે કે તેની વ્યવસ્થા કરવામાં આવેલી છે। ગુજરાતમાં એટલે કે આપણા ગુજરાતમાં અનેક પ્રકારના જે ધર્મો છે એ પાળતા લોકો પણ જોવા મળે છે, જેમ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, જૈન, પારસી, ખ્રિસ્તી વગેરે જેવા ધર્મો પાળતા લોકો પણ રહે છે અને વિવિધ તહેવારોની પણ ઉજવણી ધામધૂમથી કરે છે। આપણે અહીં ગુજરાતમાં સરદાર સરોવર જે ડેમ છે તેની પાસે બને સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે એ બનાવવામાં આવેલું છે, એટલે કે આપણા ગુજરાતની સૌથી મોટી શાન ધરાવતું તે ઊંચું સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે। તો હવે આપણે પાઠમાં જોઈશું। જુઓ, ક્રિકેટના મેદાનમાં સૌ મિત્રો એકઠા થયા, પરંતુ આજે ભવ્ય રમવા આવ્યો ન હોય। બધા તેના ઘરે તેને બોલાવા ગયા। બેલ વગાડતા જ ભવ્યની મમ્મીએ બારણું ખોલી સૌને અંદર બોલાવ્યા। અંદર પહોંચતાની સાથે જ સૌના કાન પર ભવ્ય અને તેની બહેન મૈત્રીનો અવાજ સંભળાયો। તેઓ ગીત ગાઈ રહ્યા હતા, એટલે કે જે ભવ્ય રમવા ન ગયો હતો તેથી કરીને બધા તેમના મિત્રો છે એ ક્યાં ગયા તો કે ભવ્યના ઘરે ગયા। તો ભવ્ય શું કરતો હતો? તેની બહેન મૈત્રી સાથે તે ગીત ગાઈ રહ્યા હતા અને તેના મમ્મીએ શું કર્યું? બધાને શાંતિથી બેસવા કહ્યું અને ગીત છે એ સાંભળવા કહ્યું હતું।
સૌ બાળકો ગીત સાંભળી રહ્યા હતા. ગીતના શબ્દો છે કયા? તો કે જય જય ગરવી ગુજરાત, જે નર્મદ દ્વારા ગાવામાં આવેલું છે. તો જુઓ, જય જય ગરવી ગુજરાત એટલે આપણા ગુજરાતની જય અહીં ગરવી ગુજરાત કહેવામાં આવેલું છે. દીપે અરુણ પ્રભાત જય જય ગરવી ગુજરાત. ધ્વજ પ્રકાશ છે જળહળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત. તું ભણવ ની સંતતિ સૌને પ્રેમ ભક્તિની રીત. શું કહે છે? તો કે અહીં આપણા ગુજરાતની છે જય જયકાર કરવામાં આવેલી છે, જેમાં ધ્વજ પ્રકાશ એટલે કે આપણો ધ્વજ છે એ પણ જે ત્રિરંગો છે એ પણ ખૂબ જ સારો આપને અહીં ફરે છે. આ ઉપરાંત તેમાં શૌર્ય અને અંકિત થતા અહીં જે અશોક ચક્ર અને તે ઉપરાંત તેમાં જે આકૃતિઓ આપેલી છે એ પણ બધાને ખૂબ જ સારી એવી પ્રેરણા પૂરી પાડે છે. તે ઉપરાંત બધાને શું કહે છે કે નિજ સંતતિ સૌને એટલે કે બધાને સારી એવી રીતે પ્રેમ ભક્તિ પૂર્વક એકબીજાની સાથે રહેવાની અહીં કામના કરી છે. ઊંચે તો સુંદર જાત જય જય ગરવી ગુજરાત એટલે શું કહે છે કે તો ધ્વજ છે સારી એવી રીતે ઊંચે આકાશમાં ફરકી રહ્યો છે, એ સારી એવી રીતે ફરકી રહ્યો છે જેથી કરીને તે ખૂબ જ સુંદર લાગી રહ્યો છે અને તે આપણા ગુજરાતની જય જયકાર વર્ણવે છે. ઉત્તરમાં અંબામાત, પૂર્વમાં કાળીમાત ને દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુટેશ્વર મહાદેવ. સોમનાથ ને દ્વારકેશ પશ્ચિમ કેરા દેવ, સહાયમાં સાક્ષાત. એટલે શું કહે છે કે ઉત્તર દિશામાં અંબા માતાજીનું મંદિર છે, પૂર્વમાં કાળી માતા છે, દક્ષિણ દિશામાં જે કુટેશ્વર મહાદેવ છે તે રક્ષા કરે છે અને સોમનાથ દ્વારકેશ એટલે કે દ્વારકામાં અને પશ્ચિમ કેરા દેવ એટલે કે પશ્ચિમ દિશા એટલે કે ચારો દિશાઓમાં જે દેવીઓ અને દેવતાઓ બેઠેલા છે એ ગુજરાતની જે રક્ષા કરે છે. નદી તાપી નર્મદા જોઈ એટલે કે અહીં નદી તાપી નર્મદા મહી આ ઉપરાંત બીજી જે અનેક નદીઓ છે તે પણ જોયા. વળી જોયા સુભટના જુદમળ ને રત્ન સાગર, આ ઉપરાંત સાગરો પણ જોયા. પર્વત પરથી વીર પૂર્વજ દે આશીષ જયકાર, સૌ સોહે સૌ જાત જય જય ગરવી ગુજરાત. એટલે કે જે પર્વત પર પણ જે પૂર્વજો બેઠેલા છે એ પણ શું કરી રહ્યા છે તો કે આશીષ એટલે કે ઘણા બધા એના આશીષો છે, આશીર્વાદો છે તે આપી રહ્યા છે અને સૌને સાથે મળીને રહેવાની એટલે કે ગમે તે જાતિ હોય જેમ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, મરાઠી જે પણ જ્ઞાતિ હોય બધાને સાથે મળીને રહેવાની અહીંયા કામના કરી છે. તે અણહિલવાડના રંગ તે સિદ્ધરાજ જયસિંહ, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત. એટલે શું કહે છે તો કે અણહિલના રંગ આ ઉપરાંત જે સિદ્ધરાજ જયસિંહનું પેલા રાજ ચાલતું હતું તે ઉપરાંત તેના રંગ થકી એટલે કે તેના જે રંગ હતો રંગ થકી એટલે કે તેમણે જે સારું શાસન કર્યું હતું તેના કરતાં પણ સારું એવું કોણ કરશે તો કે માત એટલે કે આપણી ભારત માતનું જે પણ સારું એવું છે ગુજરાતનું એ પણ હવે પછી જે પણ શાસન થાય છે એ સારું એવું થશે. શુભ શકુન દિવસે મધ્યાહન સોંપશે વીતી ગઈ છે રાત. ત્યાર પછી પણ શું થશે તો કે હવે જે મધ્યાહન છે એટલે કે જે બપોર છે એ વીતી ગઈ છે, ત્યાર પછી રાત પણ સારી એવી જશે. જન્મભૂમિ નર્મદા સાત જય જય ગરવી ગુજરાત એટલે બધા છે એ નર્મદા નદી છે તેની સાથે રહે છે અને આ ઉપરાંત તે ગુજરાતનું પણ ગૌરવ વધારે છે.